હે દેવજભાઈ, આપડા ભેરા ભણતા નિશાળમાં એનું નામ શું છે બધાયનું? કલિયો, બઠિયો, રાજ્યો. આ દેવજભાઈ ને હજી નામ જ છે યાર. ઘણા વર્ષો વીતી ગયા. હું મારા સાહેબના ઘરે એક દિવસ ગયો. મેં સાહેબને કીધું કે તમે મારા ગુરુ કહેવાવ, બોલો તમને ગુરુ દક્ષિણામાં હું આપું? તો સાહેબે કીધું કે ફક્ત એટલું જ કે કોઈને કહેતો નહીં કે મેં તને ભણાવ્યો. ગુરુ લહણ ડુંગળી ખાવા ના પડે ને એ પાઉંભાજી મગાવતા. નિયમ તમે પાડો, અમને રેવાય ગયો. महात्मा जी मन बोलावेला कि माया भाई कुंभ के मेले में जाना है, भंडारा करना है, तो एक डायरा करना है. प्रोग्राम हम चालू કર્યો તો વચ્ચે વચ્ચે કોક ના 1000 આવે, કોક નો તેલનો ડબ્બો આવે, કોક ની ખાંડની બોરી આવે. એટલે બોલતા બોલતા કે એક તેલનો ડબ્બો ના થા ભાઈ નો. એમાં એક ભાઈ આગળ બેઠા હતા, એનો મગજ ગયો. કારણ કે એવા રસિયા હતા ને સાંભળવામાં. મને કે વચ્ચે વચ્ચે તમે બોલો છો ને એ આખી કાર્યક્રમ ને મને કે લીક તૂટી જાય છે. અરે મેં લીક તૂટે પણ બાપુની બુદ્ધિ તૂટે, પછી એની ધીરજ તૂટે. આ એની હાટું જ કર્યો છે કુંભના મેળા હાટું. કેટલો ખર્ચો છે? હું કોઈ બાપુને પૂછું, બાપુ ક્યાં? તો બાપુએ કીધું કે જો દેખો બેટા, 200 ડબ્બા તેલ, 100 ડબ્બા ઘી, 50 બોરી ખાંડ, 50 બોરી આટા. બોલે કીધું જેટલું થાય લખી લો, વિશમાં ફાળો નહીં. ऑल इन वन ही दाता થઈ ગયો. તા તો બાપુની જટા છૂટી ગયો. બાપુ ક્યાં બાત હે, કરણ का अवतार हो गया. उनको बापू हो गया. 15 દી પછી બાપુનો ફોન આવ્યો. माया भाई वो बोला था वो कौन था? मैं कીધું ગામ તમારું હતું, અમને ક્યાં ખબર કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ તો ઘરે ન કરાય, શું લેવાય? ધંધો. ખોટી વાત નથી કરવાની, ધંધો કરો. હા, હમણાં એક ભાઈ એની કરવાડીને કે 10 વર્ષથી પરણીને આવી છો, તને હજી બા જેવી રોટલી બનાવતા આવડતું નથી. એની કરવાડી કે તમે બાપુજી જેવો લોટ બાંધતા શીખો. તઈ ખબર પડે કે 8 વર્ષથી પાપો ગોઠણીએ પડી થઈને લોટ બાંધે.